નમસ્કાર મિત્રો, સ્વાગત છે અમારી હવામાન સમાચાર વેધર ગુરુ યુટ્યુબ ચેનલની અંદર। તો જ્યાં મિત્રો આપણે જણાવીએ કે હવામાન વિભાગે કરી મોટી આગાહી। ઉત્તર ગુજરાતના માથે સંકટના વાદળો, મેઘરાજા કરશે ધમાકેદાર બેટિંગ। તો જ્યાં મિત્રો હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં વરસાદને લઈને મોટી આગાહી કરવામાં આવી છે, જેમાં આગામી 7 દિવસ સુધી રાજ્યમાં વરસાદી માહોલ રહેવાનો છે। 22 તારીખ સુધી રાજ્યમાં ભારે પવન અને વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ પડવાનો છે। તો જ્યાં મિત્રો વાત કરીએ તો રાજ્યમાં હાલ વરસાદી માહોલ છવાયો છે। મોટા ભાગના જિલ્લાઓમાં ભારે વરસાદ પડ્યો છે, ત્યારે વધુમાં ફરી હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈને મોટી આગાહી કરવામાં આવી છે, જેમાં આગામી 7 દિવસ રાજ્યમાં વરસાદ રહેવાનો છે। તો જ્યાં મિત્રો આગાહી મુજબ રાજ્યમાં આગામી 7 દિવસ સુધી હળવોથી મધ્યમ વરસાદ પડવાનો છે। સાથે જ આજે ઉત્તર ગુજરાતમાં ઘણી બધી જગ્યાએ વરસાદ પડવાનો છે। અગાઉ ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદને કારણે પરિસ્થિતિ ઘણી વણસી હતી। તો જ્યાં મિત્રો વાત કરીએ તો હવામાન વિભાગના ડાયરેક્ટરે એકે દાસના જણાવ્યા અનુસાર આજે ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લીમાં ભારે વરસાદની આગાહી છે, જેથી અહીંયાના લોકોએ સચેત રહેવાની જરૂર છે। સાથે જ મહીસાગર અને કચ્છમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। તો જ્યાં મિત્રો સમગ્ર રાજ્યમાં 18 તારીખથી લઈને 22 તારીખ સુધીમાં ભારે પવન અને વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ પડવાનો છે, જેથી માછીમારોને હવામાન વિભાગ દ્વારા અત્યારથી સચેત કરી દેવામાં આવ્યા છે। તો જ્યાં મિત્રો વાત કરીએ તો અમદાવાદને લઈને પણ હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે અમદાવાદ શહેર અને તેની આસપાસના વિસ્તારોમાં આજે હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે। સાથે જ શહેરોમાં ભારે પવન ફૂંકાવાની પણ શક્યતા છે। તો જ્યાં મિત્રો ઉલ્લેખનીય છે કે હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે હાલ રાજ્યમાં 388.6 mm વરસાદ નોંધાયો છે। સામાન્ય રીતે 255.7 mm વરસાદ હોવો જોઈએ, એટલે કે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર એકંદરે આ વર્ષે રાજ્યમાં અત્યાર સુધીમાં સારો વરસાદ પડ્યો છે। તો મિત્રો ગુજરાતના તમામ હવામાન સમાચાર અમારી યુટ્યુબ ચેનલમાં જોવા મળી રહેશે। તો મિત્રો હવામાન સમાચાર જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો।